क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ગ્લોબલ પરિસ્થિતિ જે ડામાડોળ છે, આવી સ્થિતિમાં તમારા તરફથી સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન્સ જાણી લઈએ. સ્ટોક સેક્ટર્સ કયા ધ્યાન પર રાખી રહ્યા છો તમે? યસ, જ્યારે પણ પહેલી વાર તારીફ નાખી, જ્યારે શરૂઆત એમણે કરી 10%થી અને પછી બાકીના 26%ની એમણે વાત કરી, એ વખતે એક એનાલિસિસ થયું હતું આ બાબતમાં, અને એમાં એક વસ્તુનું એક પૃથ્થકરણ એ રીતે કરવામાં આવ્યું કે એવી કઈ કઈ આઇટમો છે કે જે ભારત અમેરિકાને એક્સપોર્ટ નથી કરતી, અર્થાત કે જે એનું કન્ઝમ્પશન ડોમેસ્ટિક જ કન્ઝમ્પશન છે અને એમાં આપણે કંઈ એક્સપોર્ટ કરતા નથી, એની ચિંતા કરવાની આપણે કોઈ જરૂર નથી. અને તમે જુઓ તો સૌથી પહેલું એ જે નામ આવ્યું તે જે આપણું ઓઇલ કંપનીઓનો કે HPCL, BPCL, IOCL, ONGC, ઓઇલ ઇન્ડિયા લિમિટેડ, આ બધી કંપનીઓ આપણે પોતાના સેલ્ફ કન્ઝમ્પશન માટે જ બધું યુઝ કરીએ છીએ, કારણ કે આપણે 85% જેટલું ક્રૂડ ઇમ્પોર્ટ કરીએ છીએ અને બાકીનું આપણા પોતાના દેશમાં જે કંઈ ઉત્પાદન થાય છે એને આપણે પોતે કન્ઝ્યુમ કરીએ છીએ. એટલે આ એક કંપનીમાં, અને સાથે જે ટારિફને લીધે જે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના ભાવમાં જે ધરખમ ઘટાડો આવ્યો, એનો સીધો ફાયદો તો આ ઓઇલ માર્કેટિંગ કંપનીને થવાનો જ હતો. એટલે ધીસ વોઝ ધી ફર્સ્ટ ફિલ્ડ કે જ્યાં આપણે ઓઇલ માર્કેટિંગ કંપનીમાં તમારે વિશેષ ધ્યાન રાખવાનું હતું. બીજું જે ક્ષેત્ર છે ટેલિકોમ્યુનિકેશન. તમે જોશો કે ટેલિકોમ્યુનિકેશનના જે કંઈ ભારતી છે, જીઓ છે કે વોડાફોન છે, આપણે જે કંઈ બી સેવાઓ આપીએ છીએ માત્ર ને માત્ર આપણે આપણા દેશમાં જ આપીએ છીએ, એનું આપણે કોઈ એક્સપોર્ટ નથી કરતા. અર્થાત કે એના પર કોઈ બીજી ડ્યુટી આપણને લાગવાની કોઈ ભય નથી કે કાઉન્ટરવેરી ડ્યુટી કે રિટાલિએટ કરવાની પણ જરૂર નથી. અને એટલે સેકન્ડ સેક્ટર વોઝ ધી ટેલિકોમ્યુનિકેશન કે જેમાં યુ કેન પ્લે વેરી સેફ. આ એક બીજી વસ્તુ હતી. ત્રીજી વસ્તુ એ હતી કે જે FMCG ગુડ્સ છે, જે આપણે મોટાભાગના જે ફોરેનની કંપનીઓ અહીંયા બનાવે છે અને ખાસ વિશેષ કરીને અમેરિકામાં એનું ખાસ વિશેષ એક્સપોર્ટ થતું નથી, એ કંપનીઓ પર વિશેષ ધ્યાન આપવાની જરૂર હતી, કારણ કે એને પણ કોઈ ટારિફનો ભય રાખવાની જરૂર નથી. આમ તમે ગણો તો અમેરિકાથી જે કંઈ પણ આપણે આયાત કરીએ છીએ એના 75% જેટલો ઇમ્પોર્ટ ડ્યુટી માત્ર 5%ની આસપાસ છે. આપણે રીબેલેન્સિંગ કે રીકેલિબ્રેટિંગ કરવાનું છે માત્ર 25% માટે. અર્થાત કે ભારત માટે બાયોલેટરલ ટ્રેડ એગ્રીમેન્ટ જ્યારે બી સહી થશે તો એટલો બધું મુશ્કેલી ભર્યો નહીં હોય જેટલો અત્યારે બીજા દેશો માટે કદાચ માથાનો દુખાવો થઈ ગયો છે. તમે તાઇવાન કે કોરિયા કે એ તરફ તમે જુઓ તો એ લોકોનો 65-70% જેટલો જે એક્સપોર્ટ છે એ લગભગ નોર્થ અમેરિકા અને બીજા યુરોપના દેશોમાં જાય છે. આપણા દેશમાં અત્યારે એવું નથી. આપણે ટોટલ જો પ્રોડક્શન આખા દેશનું તમે ગણો તો 85%થી 87% ઇઝ ડોમેસ્ટિક કન્ઝમ્પશન અને 12 કે 13% જેટલું જ આપણે એક્સપોર્ટ કરીએ છીએ, વિચ ઇન્ક્લુડ્સ ઈચ એન્ડ એવરી આઇટમ. એટલે આપણે જે રીકેલિબ્રેટ કે રીઅલાઇન થવાની જરૂર પડશે, હું નથી માનતો કે એમાં આપણને કોઈ મોટી તકલીફ પડે. એટલે જે અત્યારે જે એની ગણતરી મોટાભાગના નિષ્ણાતો મૂકે છે, આપણા દેશના નહીં વિદેશના પણ મૂકે છે નિષ્ણાતો, કે ભારતને સૌથી મોટો એડવાન્ટેજ અત્યારે છે કે અત્યારે આ વસ્તુનો એમને એ પૂરેપૂરો લાભ ઉઠાવે. અને કદાચ ચાઇના +1ની જે થિયરી કેટલા વખતથી આપણે ગણગણ કરીએ છીએ, મને એવું લાગે છે કે સમય આવી ગયો છે, કારણ કે આ બંને મહારથીઓ ચીન અને અમેરિકા સામસામે આવી ગયા છે. એટલે હવે આ ટ્રેડ વોરનો અંત શું આવશે મને ખબર નથી. અલબત્ત એના પરિણામ તો આખી દુનિયાને ભોગવવા પડશે, પણ જ્યાં સુધી શોર્ટ ટર્મના કંઈક ઇમ્પેક્ટ જે છે એ ભારત માટે કદાચ ફેવરેબલ ચોક્કસ પુરવાર થાય. ઓકે, તો ઓવરઓલ આપણે વાત થઈ સેક્ટર સ્પેસિફિક કે જ્યાં તમારે સૌ કોઈનું ફોકસ હોવું જોઈએ.